નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજવાનું છે સમ ઇફની ફોર્મ્યુલા. મિત્રો, હવે અત્યારે અહીંયા આપણી પાસે એક મહિનાની ક્રેડિટ ડેબિટની બેલેન્સ શીટ છે. તો મારે હવે અત્યારે અહીંયા જવાબ એ લાવવાનો છે કે આખા મહિનાની અંદર ટોટલ ક્રેડિટ કેટલા પૈસા થયા છે. તો સૌપ્રથમ આપણે સમ ઇફની ફોર્મ્યુલા આપશું કે જેની અંદર પહેલાં આપણને વસ્તુ માગેલી છે રેન્જ. હવે રેન્જ કઈ? તો બી કોલમની અંદર મારી પાસે જે ક્રેડિટ અને ડેબિટ જે વેલ્યુઝ લખેલી છે, તો રેન્જની અંદર પહેલાં હું એને સિલેક્ટ કરીશ, કોમા આપો એટલે કે અલ્પવિરામ આપો. ત્યારબાદ આપણને પૂછ્યું છે ક્રાઇટેરિયા. તો ક્રેડિટ અને ડેબિટમાંથી આપણે જવાબ શેનો લેવાનો છે અત્યારે? તો કે સાહેબ માત્ર ક્રેડિટનો. તો હું અહીંયાથી અત્યારે ક્રેડિટને સિલેક્ટ કરીશ, ફરીથી કોમા આપો. ત્યારબાદ હવે આપણને પૂછેલું છે સમ રેન્જ. ક્રેડિટની વેલ્યુ આપણે લેવાની છે, પણ શેમાંથી? તો કે એ નામની અંદર જે પણ આપણે એમાઉન્ટ લખેલી છે, પૈસા લખેલા છે, તો હવે હું એને સિલેક્ટ કરીશ. આ ત્રણેય વેલ્યુ નક્કી કરીને કાઉન્સ બંધ કરો, એન્ટર આપશો એટલે આપણાને ક્રેડિટ વેલ્યુ નક્કી કરીને આપશે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.